મારું યુવા પ્રજાપતિ ક્લબનો અધ્યક્ષ હરીશભાઈ સિસોદિયા। આ નવરાત્રિનો જે ત્રીજો દિવસ છે એના ગરબાનું આયોજન જઈ રહ્યું છે, તો કેટલા માણસો છે અને આ સમાજ દર વર્ષે આવું આયોજન કરતું આવ્યું છે? અમે છેલ્લા 2009થી આનું 2019થી આનું આયોજન કરીએ છીએ ને તરત તમામ મારું પ્રજાપતિ સમાજ યાને પ્રજાપતિ સમાજ અમારા સાથે મળીને અમે સમાજની સેવા માટે ફક્ત અમારા સમાજ માટે જ આ ગરબા કરીએ છીએ। આયોજન કરવાનું હેતુ શું હોય છે? સમાજના અમારા સમાજની બહેનો ફૂડ ફેમિલી સાથે ને કુટુંબ બધું સહકુટુંબ સહ સમાજ ભેગું થઈ શકે એના માટે એકતા જળવાય, પ્લસ ગુજરાતી અને મારવાડી બે ભેગા રાજસ્થાની ભેગા થઈને સમાજના ભેગા થઈને ગરબા કરે છે। નિકુંજ પટેલ, હું મોબાઈલ ડીલર એસોસિએશન અમદાવાદનો પ્રેસિડેન્ટ છું અને દરેક ઇવેન્ટનો મારો શોખ છે અને એ ઇવેન્ટ દ્વારા જ અમે આ વખતે અહીંયા આગળ પૂર્વ વિસ્તારની અંદર સૌથી મોટું આયોજન કર્યું છે એકા ક્લબના ભવ્ય સ્ટેડિયમની અંદર, જ્યાં આગળ 15,000 ખેલૈયાઓ ઝૂમી શકે છે અને તેઓને બેસવાની, ખાવાની, પીવાની સરસ સુવિધા રાખેલી છે। થીમ વાઇઝ અમે ગરબાનું આયોજન કર્યું છે। અમારા ગરબાની અંદર સૌથી મોટું આકર્ષણ અમારી થીમ છે કે જે એન્ટ્રી છે એ એન્ટ્રીમાં જ લોકો ફોટોગ્રાફી કરી અને સેલ્ફી પડાવી શકે છે અને વિશાળ સ્ટેડિયમની અંદર મન મૂકી અને મોજી રમી શકે છે। હું છું રવિ શાહ અને હું છું શેફાલી શાહ અને આજે અમને એકા ક્લબમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને આજે અહીંયા મારું યુવા પ્રજાપતિ ક્લબના ગરબા છે અને આજે જે અમે લોકોએ મોજ કરી છે અને ઓડિયન્સે મોજ કરી છે, અનબિલિવેબલ છે। જાણે એમ કે મા જગદંબા આજે અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને એકા ક્લબનું એમ્બિયન્સ ખૂબ જ સરસ હતું, બહુ જોરદાર, ખૂબ જ સરસ હતું અને મારું યુવા પ્રજાપતિ ક્લબે આજે ખૂબ અમને પણ મોજ કરાવી છે, એટલે અમે તેના ખૂબ ખૂબ આભારી છે। મારું યુવા પ્રજાપતિ ક્લબ અને એકા ક્લબના અમે ખૂબ ખૂબ આભારી છે। સૌથી પહેલા તો હું માના જયકારાથી શરૂ કરીશ। બોલો શ્રી અંબે માત કી જય। હું છું ઉર્વશી સોલંકી, એકા ક્લબના એકાના ગરબામાં તમારી આ વખતની નવરાત્રિની હોસ્ટ અને દોસ્ત। એકા ક્લબના ગરબા હું હોસ્ટ કરી રહી છું અને એકા ક્લબ આ વખતે ફર્સ્ટ ટાઈમ પ્રથમવાર નવરાત્રિનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજન છે। પહેલા દિવસથી 10,000નું ક્રાઉડ અને મને તો આમ દૂર દૂર સુધી નજર જાય એટલે ક્રાઉડ જ દેખાય અને જે જોઈને જે વાઇબ્રેશન સ્ટેજ પર આવે છે અને દરરોજ નવા નવા સિંગર્સ અને એમના જે અદ્ભુત અવાજ, જે લોકોને નચાવવાની જે મજા આવે છે અને જે ગરબા કરવાની મજા આવે છે, ખરેખર એકા ક્લબનું આ પ્રથમ નવરાત્રિ એટલું સફળપૂર્વક 3 દિવસ પૂરા થયા છે અને આગળ આવી રીતે નવરાત્રિ કરતા રહે અને લોકોને રમાડતા રહે। અને હું અહીંયા હોસ્ટ તરીકે છું। 9 દિવસ મારે એન્કરિંગ કરવાનું છે। આટલા બધા ક્રાઉડને હું હેન્ડલ કરી રહી છું અને એની મને બહુ જ ખુશી છે।